હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું જીના પારેખ અને સાંજનો બ્લોગ બનાવું છું. રાંધણ ચડ છે અને મેં અત્યારે રસોઈ નથી બનાવી કારણ કે અમારે જૂના ઘરે એટલે કે મારા સાસુ સસરાના ઘરે મમ્મી પપ્પાને બધું બનાવવાના છે. એટલે અમે લોકો હમણાં નીકળી જઈશું અને એકચ્યુઅલી ત્યાં જ હતા પણ વિધિની બધી બુક્સ અહીંયા પડી હતી એટલે પછી પાછા ઘરે આવ્યા. વિધિને સ્કૂલે મૂકી તો એ ડાયરેક્ટ ત્યાં જતી રહી અને અમે લોકો સાંજે અમે બેગ પેક કરી અને જઈશું કારણ કે બહુ બધા કપડાં ને બધું બાકી હતું કારણ કે તે દિવસે રાહીની બર્થડે હતી એટલે કે મારી નાની બહેનની દીકરીની બર્થડે હતી એટલે પછી અમે લોકો નીકળી ગયા હતા એટલે એ દિવસે કપડાં નહોતા ધોયા એટલે વખતે એ વખત મશીન ચાલુ કર્યું છે અને અત્યારે 6:45 થઈ ગયા છે. એટલે એક બાજુ દૂધ જે છે કારણ કે હવે દૂધ તો લઈને જવાય નહીં કોઈ જગ્યાએ એટલે અંશને પીવડાવ્યું. અંશ તો જો કે પીવે જ છે, મેં બી પી લીધું. હવે રિંકેશ આવશે તો અમને બી થોડું આપી દઈશ અને હજુ કપડાં મશીનમાં ધોવાય છે જે હમણાં હું નાહી મોડા એટલે પાછળથી થયા તે નાખી દીધા છે એટલે પોળા કરી દઈશ કારણ કે સ્ટેન્ડ તો જ આખું ભરી ગયું છે તમને બતાવું. અને બસ હું પોતું મારવાનું બાકી છે. સંડાસ બાથરૂમ ધોવા હતા પણ મેં કીધું હવે આવીને જોઈશ કારણ કે અમારે થોડુંક ક્ષારવાળું પાણી આવે છે એટલે એવું એવું થઈ જાય છે એટલે અઠવાડિયામાં 2 થી 3 વાર ધોવા જ પડે. અને આમ બી નાના બાળકો એટલે તમારે જે છે વોશરૂમ તમે દરરોજ યુઝ કરતા એટલે ધોવા જ પડે. એટલે આ કપડાં એક સુકાય છે, હજુ ધોવાય છે અને આ તરહાલ છે. અંશુભાઈ ચા પીવે છે એટલે કે આપણે ચા કરીએ છીએ પણ એને દૂધ હું આપું છું. હાય હાય ગાઈઝ, કે તો હાય ગાઈઝ, હાય ગાઈઝ, બાય ગાઈઝ નહીં હાય ગાઈઝ. તો દેખો તહેવાર તો છે પરિવાર સાથે જ કરવાની મજા આવે. હું અમારી સ્ટેટસ મૂકું છું ઝઘડતા બોલતા અને ઘણા લોકોના ફેમિલી ગામડામાં હોય છે, થોડા દૂર રહેતા હોય છે. તો હું તો કહું છું જો પોસિબલ હોય તો જતું રહેવાનું કાં તો એમને બોલાવી લેવાનું તો શું કામ બી વેચાઈ જાય અને બાળકોને સ્પેશિયલી સારું લાગે કારણ કે આપણને તો શું છે મોટાઓને આપણે આપણા કામમાં પડેલા હોય એટલે ક્યાં દિવસ જતો રહે ખબર નથી પડતી પણ બાળકોને જે છે અટેચમેન્ટ હોવું જોઈએ ફેમિલી સાથે અને એ ફેમિલીની અંદર રહેશે તો જ એ શીખી શકશે કે ભાઈ ફેમિલી શું છે. પહેલેથી આપણે ભલે અલગ રહેતા હોય પણ જો એ લોકોને એવા વાતાવરણમાં ના રાખીએ તો એ લોકોને ખબર જ નથી પડવાની કે ભાઈ મમ્મી પપ્પાનો પ્રેમ શું છે, બા દાદાનો પ્રેમ શું છે. ઘણીવાર મને નથી ક્યાંય જવું ગમતું પણ હું મારા છોકરાઓ માટે થઈને જઉં છું કારણ કે હું ભલે વહુ છું કે પત્ની છું પણ એની સાથે એક માં છું, માં તરીકે વિચારું. ને જ્યારે હું નાની હતી ને ત્યારે નો ડાઉટ પરિવારમાં ઝઘડા થતા હતા અમારે બી કારણ કે અમારું તો બહુ મોટું કુટુંબ છે. પણ જ્યારે અમારા ઘરમાં બધા આવતા હતા મારા કાકા કાકી એમના છોકરા છોકરી મારા બા દાદા તો બહુ જ એટલે બહુ જ મને ગમતું હતું. ને એ જતા હતા ને તો હું લિટરલી 2 દિવસ સુધી રો કરતી હતી કારણ કે મને બહુ જ હું લાગણીશીલ વ્યક્તિ છું. મને માણસો આવે ગમે છે, નાનપણથી ગમે છે અને એ જ વસ્તુ મારી વિધિમાં છે. અને ઘણીવાર પછી જેમ જેમ મોટી થઈ ને પછી મને કામ કરવું પડે ને ઘરમાં એટલે પછી મારી મમ્મી જોડે હું ઝઘડો કરું કે તું કેમ બધાને બોલાય કરે છે કારણ કે મારે વાસણ ધોવા પડે ને એટલા માટે. પણ તો બી મને સ્ટીલ માણસો ગમે એવું નથી કે નથી ગમતા પણ થોડું કામ પહોંચે આપણે થોડા સમજદાર થઈએ એટલે થોડું કામ મગજથી વાપરે. પણ જ્યારે નાની ને ત્યારે મને બહુ જ આમ કોઈ આવે ને મારે સ્પેશિયલી મારા નાના કાકા જ્યારે ગામડેથી આવતા હતા ને ત્યારે મને એટલું બધું ખાલી એટલી ખબર પડી કે આવવાના છે ત્યારે મને 2 દિવસ ઊંઘ જ ના આવે. એટલે સેમ જે એક્સાઇટમેન્ટ છે મારા 2 છોકરોમાં છે એટલા માટે હમણાં હવે જઈશું. તમે બી જજો, તમારું પરિવાર હોય તો ગમે ત્યાં રહેતો હોય જવાનું ગમે કે ના ગમે 2 દિવસ તમારા બાળક માટે તમારા છોકરા માટે જવાનું. અને ગરમ થઈ ગયું છે અહીંયા અને જિંદગી એટલી બધી ટૂંકી છે ને ક્યારેક કોઈની જીવન દોરી ટૂંકી થઈ જશે તો કોઈને કંઈ આઈડિયા નથી ને બધો દિલમાં અફસોસ થઈ જાય કે ભાઈ આમ કરી નાખ્યું હોત ને આમ રહી લીધું હોત ને આમ વાત કરી લીધી હોત તો સારું હતું. એટલા માટે બસ બધું લેટ ગો કરી લેવાનું. ગમે કે ના ગમે તહેવાર શાંતિથી મનાવી લેવાના. એટલે આજે આદરછડ છે એટલે ત્યાં અમારે મમ્મીએ બનાવ્યા છે મેથીના થેપલા, પૂરી, ભીંડાનું શાક, સૂકી ભાજી અને બહારથી મઠોને થોડુંક લાવી દઈશું અમે લોકો. અને પછી બીજા દિવસે અમે મારે અંશુની એની બાધા છે તો અમે લાંબા જઈશું ઠંડુ ખાવા માટે. હે ને અંશુ? તો બસ આવી રીતે આવા દિવસો પસાર થાય છે શાંતિથી અને
જીવનમાં તકલીફ તો આયા જ કરવાની છે, પણ હરેક પળને જે છે તમારે એન્જોય કરી લેવાનો. ક્યારે બી એવું નહીં વિચારવાનું કે કાલે પૈસા ભેગા થશે ને હું ક્યારે ફરવા જઈશ ને ત્યારે નવા કપડાં પહેરીશ ને ત્યારે હું બધાને બોલાવીશ ને બધી એન્જોય કરીશ. એવું કશું થવાનું હતું. પહેલાં મને બી એવું જ હતું, પણ જે પળ જે છે ને એને એન્જોય કરી લેવાનું. હે, અને અમારે લો ગાર્ડન બી જવું છે ચણિયાચોળી જોવા માટે. મેં કીધું ભલે લઈને આપો તો કંઈ નહીં, પણ મને બતાવવા તો લઈ જાઉં. મેં કીધું એટલે જોઈએ છે હવે લો ગાર્ડન જવાશે તો જઈશું, તમને બતાવીશ લો ગાર્ડનમાં ચણિયાચોળી. અત્યારે તો બહુ સખત ભાવ હશે, પણ આપણે ખાલી જોવાનું, જોઈને ખુશ રહેવાનું. અને જરૂરી નથી કે ઘણીવાર આપણે જે જોઈએ આપણને મળે જ. થોડુંક આપણે કોમ્પ્રોમાઇઝ કરતાં શીખી જવું પડે.